Hello friend, myself Hina Desai from Ashwamegh Vidyalaya. Today we learn standard 12th of function. Okay, so in last video lecture we see આપણે જોઈ ગયા ફંક્શન અને એ ફંક્શન હતું શોઈંગ રિઝલ્ટ બરાબર અને એ શોઈંગ જે રિઝલ્ટ ફંક્શન હતું એની અંદર આપણે ઇનફ ટુ સુધી જોઈ ગયા હતા શોઈંગ જે રિઝલ્ટ છે જે પરિણામ છે બરાબર તો એ જે શોઈંગ રિઝલ્ટ હતું પરિણામ હતું એની અંદર આપણે ટુ ટુ ઇનફ ટુ આ બેની વાક્યરચના જોઈ ગયા હતા હવે સો ધેટ અને સચ ધેટની વાક્યરચના બાકી છે તો આપણે એ જોઈ લઈએ हाँ एने रिवाइज करी लीए कि इनफ टू में शू आवशे पहला सब्जेक्ट आपणो एडजेक्टिव जे क्रिया सॉरी वर्ब जे क्रियापद छे पछी आवशे विशेषण एटले के एडजेक्टिव पछी आवशे इनफ टू अने पछी आवशे V1 ओके सो एनी एक्जाम्पल जोईए ही इज क्लेवर अने तमने डैश आपी हशे ब्रेकेट में आप्युं हशे रिजल्ट तमारे शुं लखवानुं हशे ही इज क्लेवर इनफ टू सॉल्व एनी सम के एटलो बधो होशियार छे के कोईपण सम्स होय ए इजीली आरामथी सॉल्व करी सके छे पछी सेकंड सेंटेन्स जोईए तो माय ब्रधर वॉज टॉल रिजल्ट तो माय ब्रधर वॉज टॉल इनफ टू टच द फैन के मारो भाई एटलो ऊंचो छे के आरामथी फैन ने टच करी सके छे आपणे आगळ जोई गया हता TO2 बरोबर तो TO2 मां केवुं हतुं के पहला क्रियापद छे पछी जे विशेषण छे विशेषणनी जग्याए TOO2 आवशे अने पछी विशेषण आवे छे त्यारे इनफ टू मां केवुं पहला विशेषण पछी इनफ टू त्यारे टू मां पहला टू अने पछी विशेषण बंने उल्टू छे के टू वाળી वाक्य रचना अने इनफ टू वाળી वाक्य रचना आगळ जोईए हवे सो धैट तो सो धैटनी वाक्यरचना जोई लईए आपणे तेमां केवुं छे सो धैटनी वाक्यरचनामां पहेला शुं आवशे कर्ता पछी क्रियापद पछी आवे छे सो अने पछी आवे छे विशेषण विशेषण पछी आवशे धैट धैट वाक्यमां गमे त्यां धैट वाक्यमां आवे पछी एटले धैट पछी तरत ज कर्ता होय छे वाक्यमां कर्ता पछी केन कूड आवे छे नॉट कम्पलसरी नॉट नथी जरूर होय तो मूकी शकाय छे अने पछी आवे छे आपणुं क्रियापदनुं मूळ रूप के जे V1 छे ए वाक्यनी अंदर आपणे जोईए के आगळ कही दीधुं तेम के तमने धैट पछी कर्ता आवे छे तो वाक्यनी अंदर धैट आवे तो धैट पछी कर्ता हमेशा आवे ज छे एवुं बनी ज ना शके के धैट पछी कर्तानो उपयोग ना थयो होय आ कर्ता आगळना कर्ताने आधारे लेवानो होय छे आगळनो कर्ता एटले आज वाक्यनी शरूआतमां जे कर्ता हतो बरोबर तो ए कर्ताने आधारे धैट पछीनो कर्ता आपणे डिसाइड करीशुं ओके अने विद्यार्थी मित्रों के केन कूड ए शुं छे एक मॉडल एक्ઝ્યુલરીઝ छे ए मॉडल एक्ઝ્યુલરી वर्ब होवाथी जे वाक्यमां केन कूड होय केन कूड एक मॉडल एक्ઝ્યુલરી छे એટલા માટે વાક્યમાં જ્યારે ક્રિયાપદ હોય તો એ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 જ આવે છે અને આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ ही इज सो फैट डेट ही कैन नॉट रन કે એટલો બધો જાડો છે કે એ દોડી શકશે નહીં બરાબર તો અહીંયા આગળ કેન કેમ વાપર્યું આપણે કુડ કેમ નહીં વાપર્યું તો અહીંયા આગળ જે આ ક્રિયાપદનું રૂપ છે એ કયું છે વર્તમાન કાળનું છે ઇઝ એ શું છે ટુ બી ફોર્મ છે શાનું પ્રેઝન્ટ ટેન્સનું તો વર્તમાન કાળ છે એટલા માટે અહીંયા આગળ આપણે કેનનો ઉપયોગ કર્યો સપોઝ અહીંયા આગળ વોઝ વર હોત અહીંયા ભૂતકાળ હોત તો અહીંયા આગળ આપણે કુડનો ઉપયોગ કરતે અને બીજી એક વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે કે કેન નોટ આપણે જ્યારે લખીએ છીએ તો કેન નોટ બંને સાથે જ લખાય છે કેન અને નોટ બંને અલગ લખાતું નથી પરંતુ કેન નોટ બંને સાથે જ લખાય છે આગળ જોઈએ આપણે તો જે ક્રિયાપદ વર્તમાન કાળમાં હોય તો કેન આવે છે ક્રિયાપદ જ્યારે વર્તમાન કાળમાં હોય
તો કેન આવે છે અને કેન સાથે નોટનો ઉપયોગ થાય છે. કેન નોટ સાથે જ લખાય છે. કેન અને નોટ વચ્ચે ક્યારેય એક દોરો જાય એટલી પણ જગ્યા રાખવાની નહીં, મતલબ કેન નોટ સાથે જ લખવાનું. આપણે આગળ જોઈ ગયા. એનું એક એક્ઝામ્પલ જોઈએ આપણે. શું છે એક્ઝામ્પલ? કે મંજુલા વોઝ સો, આટલું જ વાક્ય તમને એક્ઝામમાં આપ્યું હોય અને પછી બ્રેકેટમાં આપ્યું હોય કે શોઈંગ રિઝલ્ટ અને સેન્ટેન્સ ફિનિશ કરવાનું હોય. ઓલ એ વિશેષણ છે એ સપોઝ આપ્યું હોય ના પણ આપ્યું હોય તો આપણે જોઈએ કે મંજુલા વોઝ સો ઓલ્ડ ધેટ શી કુડ નોટ સ્પીક ફૂલ સ્ટોપ. કે બીમાર એ ઓલ્ડ છે, ઘરડી છે. મંજુલા વોઝ સો ઓલ્ડ કે મંજુલા ખૂબ જ વૃદ્ધ છે, ઘરડી છે. ધેટ તેથી ધેટ જે ઘરડું વૃદ્ધ માણસ હોય તે શું ના કરી શકે? અહીંયા આપણે રિઝલ્ટ બતાવવાનું છે કે ઘરડી છે તો એનું પરિણામ શું હોઈ શકે? તો એ બોલી ના શકે. આપણે જોઈએ કે જે બહુ જ વૃદ્ધ માણસ હોય તો કેવું બોલે છે? સરખું પ્રોપર આપણા જેવું બોલી શકતા નથી. કોઈ એવું માણસ હોય તો તે ખાઈ નથી શકતા, કામ નથી કરી શકતા. તો આપણે અહીંયા આગળ લખી શકીએ કે મંજુલા વોઝ સો ઓલ્ડ ધેટ શી કુડ નોટ સ્પીક, શી કુડ નોટ વર્ક, શી કુડ નોટ ઈટ. કોઈ પણ અહીંયા આગળ તમે ક્રિયાપદ લગાવી શકો છો, પણ કેવું એ હંમેશા V1 જ હોય છે, મૂળરૂપ જ હોય. કેમ? કારણ કે આપણે કેન કુડ યુઝ કર્યો તે મોડલ ઓક્ઝિલરી છે. મોડલ ઓક્ઝિલરી હોય ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે V1 જ આવે છે. હવે આપણે જોઈએ કે આપણે જોયું હતું કે જે વાક્યમાં કર્તા આપણે મૂકીએ છીએ તો જે ધેટ પછીનો જે કર્તા હોય એ કર્તા વાક્યની શરૂઆતના કર્તાને આધારે મૂકવાનો હોય છે, એવું આપણે કહ્યું હતું, બરાબર ને? તો અહીંયા આગળ મંજુલા છે. મંજુલા એ શું છે? સ્ત્રી છે, લેડીઝ છે. તો એટલા માટે અહીંયા ધેટ પછીનો કર્તા આપણે કયો લીધો? શી. સપોઝ અહીંયા આગળ મગન એવું હોત તો અહીંયા આગળ આવતે હી, બરાબર? અને આપણે જોયું કે અહીંયા આગળ કુડનો ઉપયોગ કર્યો. આપણે આગળનું વાક્ય જે જોઈ ગયા કે હી ઇઝ સો ફેટ વાળું, એમાં આપણે કેનનો ઉપયોગ કર્યો હતો. અહીંયા આપણે કુડનો ઉપયોગ કર્યો છે. કેમ? કારણ કે આ વાક્યમાં અહીંયા શું છે? વોઝ છે. એ વોઝ એ શું છે? ભૂતકાળનું ક્રિયાપદ છે. એટલા માટે આપણે અહીંયા આગળ કુડનો ઉપયોગ કર્યો. તો આપણે જોઈએ કે ઉપરના ઉદાહરણમાં વોઝ એ ભૂતકાળનું ક્રિયાપદ છે એટલા માટે કુડનો ઉપયોગ થયો છે. અહીંયા ભૂતકાળ છે એટલે આપણે અહીંયા આગળ કુડનો ઉપયોગ કર્યો, બરાબર? અને કુડ સાથે નોટનો ઉપયોગ થયો છે, પરંતુ અહીં કુડ અને નોટ સાથે લખાતું નથી. કુડ અને નોટ એ બંને સાથે લખાય નહીં, એ બંને અલગ અલગ જ તમારે લખવા પડે, બરાબર? હવે આગળ જોઈએ સચ ધેટ. તો સચ ધેટની વાક્ય રચનામાં શું હશે? કે પહેલા આવશે તમારો કર્તા, કર્તા પછી હશે ક્રિયાપદ, ક્રિયાપદ પછી આવે છે તમારું સચ, સચ પછી આવશે એન આર્ટિકલ અને પછી આવશે તમારું વિશેષણ એડજેક્ટિવ અને પછી આવશે ધેટ. તો આપણે જોયું કે અહીંયા લખ્યું છે સચ પછી ડોટ ડોટ અને ધેટ લખ્યું છે. જો સચ ધેટ સાથે હોય તો શોઈંગ રિઝલ્ટ બની શકે નહીં. શું આવે છે અહીંયા? જે ડોટ ડોટ જે બ્લેન્ક છે એની અંદર શું આવે છે? તમારું આર્ટિકલ હશે અને એની સાથે જે એડજેક્ટિવ હશે એ હશે. તો તમારું સબ્જેક્ટ પછી વર્બ, સચ, આર્ટિકલ અને સાથે વિશેષણ એડજેક્ટિવ અને પછી આવશે ધેટ. ધેટ પછી કર્તા. એ કર્તા કયો? કે અહીંયા પહેલો જે કર્તા હોય એને આધારે આ કર્તા આવશે. કેન કુડ એ અહીંયા જે ક્રિયાપદ હશે એના આધારે કેન કુડ આવશે અને કેન કુડ આવે એટલે અહીંયા V1 જ આવે. હવે તમને થશે અહીંયા કે આર્ટિકલનો ઉપયોગ કેમ થયો છે, બરોબર? તો અહીંયા આગળ કોઈક સેન્ટેન્સની અંદર આર્ટિકલનો ઉપયોગ ના પણ થાય ને કોઈકમાં થાય છે. તો કેમ થાય છે? કે આર્ટિકલ ભણી ગયા ત્યારે આપણને ખબર હતી કે જ્યારે વાક્યની અંદર વાક્ય એક વચનમાં હોય, આર્ટિકલનો ઉપયોગ આપણે ક્યારે કરતા હતા? એક વચન હોય ત્યારે આપણે આર્ટિકલનો ઉપયોગ કરીએ, બહુવચન હોય તો આપણે આર્ટિકલનો ઉપયોગ કરતા નથી, બરોબર? તો અહીંયા આગળ એક વચન હોય તો એ એન આર્ટિકલ આવે, બહુવચન હોય તો અહીંયા એ આર્ટિકલ આવતું નથી. એક્ઝામ્પલ જોઈએ. હી ઇઝ સચ એન ઓનેસ્ટ મેન. બ્રેકેટ આપ્યું છે અને એમાં તમારે રિઝલ્ટ બતાવવાનું છે.
કે પ્રામાણિક માણસ છે, તો પ્રામાણિક માણસ શું ના કરી શકે? આપણે રિઝલ્ટ તો જે પહેલું વાક્ય છે એનું ઓપોઝિટ વિરોધ જ નકાર જ બનાવવાનું છે. તો જોઈએ, હી ઇઝ સચ એન ઓનેસ્ટ મેન, કે એટલો પ્રામાણિક માણસ છે. ધેટ, પછી આપણે કરતા કેન કે કુડ નોટ ડુ એની રોંગ ડીડ, કે હી ઇઝ સચ એન ઓનેસ્ટ મેન ધેટ હી કેન નોટ ડુ એની રોંગ ડીડ્સ, કે એટલો પ્રામાણિક માણસ છે કે એ કોઈ પણ રોંગ ડીડ્સ એટલે કોઈ પણ ગલત કાર્ય, રોંગ કાર્ય કરી શકે નહીં. હવે અહીંયા જો આપણે કેન કેમ મૂક્યું, તો અહીંયા આગળ ઇઝ છે, વર્તમાન કાળ છે, એટલા માટે આપણે અહીંયા આગળ કેન મૂક્યું અને કેન નોટ સાથે જ લખાય છે. અને અહીંયા હી છે એટલે હી જ, એ કરતા તો એ આધારે જ મૂકવાનો હોય છે. આગળ જોઈએ આપણે કે વિધિ ઇઝ સચ અ લવલી કિડ ધેટ એવરીવન લવ્સ હર, કે વિધિ જે છે એ ખૂબ જ સુંદર છોકરી છે. સચ અ લવલી કિડ્સ છે, ગમી જાય એવું કિડ્સ છે, બાળક છે. ધેટ એવરીવન લવ્સ હર, કે તેથી બધા એને પ્રેમ કરે છે. બરોબર, અહીંયા આપણે વાક્ય જે પહેલું વાક્ય હોય એના આધારે આપણે મૂકવાનું છે. તો અહીંયા આગળ આપણે જોઈ ગયા જે આપણું ફંક્શન છે શોઈંગ રિઝલ્ટ, પરિણામ, એ અહીંયા આગળ આપણે પૂરું કરીએ છીએ. હવે નેક્સ્ટ ફંક્શન જોઈએ છે આપણે, કયું છે? શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. બરોબર, કોન્ટ્રાસ્ટ એ જ બતાવે છે કે વિરોધ. તમને શોઈંગ કોન્ટ્રાસ્ટ એવું પણ આવી શકે, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ એવું પણ આવી શકે છે એક્ઝામની અંદર. તો જોઈએ વિરોધાભાસ જે છે, તો એ કેવું કે વાક્યની અંદર જે શોઈંગ કોન્ટ્રાસ્ટ જે છે એ વાક્યની અંદર વિરોધાભાસ દર્શાવે છે. અને એ શોઈંગ કોન્ટ્રાસ્ટ જે છે એના કીવર્ડ્સ કયા કયા છે? તો જોઈએ આપણે ઓલ્ધો, ધો, ઇવન ધો અને ઇવન ઇફ. બરાબર, અને એ પણ જોતા જ જઈએ સાથે કે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ એ ક્યાં આવે છે? વાક્યની શરૂઆતમાં જ આવે છે. ત્યારબાદ જોઈએ કે બીજા કીવર્ડ કયા છે એની અંદર, તો બટ, યટ અને સ્ટીલ. કયું છે? બટ, યટ અને સ્ટીલ. તો બટ, યટ અને સ્ટીલ એ જે છે એ વાક્યની વચ્ચે આવે છે. ફરી યાદ રાખો, ઓલ્ધો, ધો, ઇવન ધો અને ઇવન ઇફ એ વાક્યની શરૂઆતમાં આવે છે, જ્યારે બટ, યટ અને સ્ટીલ એ વાક્યની વચ્ચે આવે છે. પછી ત્યારબાદ ત્રીજી પેટર્ન જે છે એમાં શું આવશે? હાવેવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ. બરોબર, એ વાક્યની શરૂઆતમાં પણ આવી શકે, વચ્ચે પણ આવી શકે, એનું સ્થાન ફિક્સ નથી, પણ હાવેવર એ વાક્યની શરૂઆતમાં આવે છે. બરોબર, જે ઉપરના બધા જ શબ્દો જે છે કયા કયા? ધો, ઓલ્ધો, ધો, ઇવન ઇફ, બટ, યટ, સ્ટીલ, હાવેવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ. આ જે બધા જ વાક્ય શબ્દ જે છે બરોબર, એ બધાનો અર્થ શું થાય છે? તેમ છતાં અથવા તો છતાં પણ એવો થાય છે. હવે એની વાક્ય રચના સમજી લઈએ. તો વાક્ય રચના શું છે? તો જે ધો, ઓલ્ધો, ઇવન ઇફ એ જે છે એ વાક્યની શરૂઆતમાં હોય છે. આપણે આગળ જોઈ ગયા, વાક્યની શરૂઆતમાં ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ હોય છે. પછી તરત જ આપણો સબ્જેક્ટ કરતા હશે, ક્રિયાપદ વર્બ હશે, વિશેષણ એડજેક્ટિવ હશે, અધર વર્ડ હશે અને પછી કોમા હશે, અને કોમા પછી જે આપણું અન્ય વિરોધી સેન્ટન્સ હશે, ઓપોઝિટ સેન્ટન્સ હશે. પછી એના પછી આપણે જોઈ ગયા બીજા કયા વર્ડ હતા? બટ, યટ અને સ્ટીલ. તો બટ, યટ અને સ્ટીલની વાક્ય રચનામાં શું હશે? પહેલા સબ્જેક્ટ, પછી વર્બ, એડજેક્ટિવ હશે, અધર વર્ડ હશે. બરોબર, પછી શું હશે? બટ, યટ અને સ્ટીલ હશે, કોમા હશે નહીં, પણ ત્યાં આગળ શું મૂક્યું હશે? બટ, યટ અને સ્ટીલ. અને ત્યારબાદ હશે પાછું સેમ, પહેલું જે સેન્ટેન્સ હતું સેમ એ સેન્ટેન્સ હશે, સબ્જેક્ટ,
વર્બ, એડજેક્ટિવ, અધર વર્ડ. પણ જે સેકન્ડ સેન્ટેન્સ હશે એ કેવું વિરોધી વાક્ય એટલે ઓપોઝિટ સેન્ટેન્સ હશે. જે આ ફર્સ્ટ સેન્ટેન્સ છે એનું ઓપોઝિટ સેન્ટેન્સ હશે સેકન્ડ સેન્ટેન્સે. હવે આપણે જોઈએ કે જે વાક્યની અંદર આપણે બટ, યટ અને સ્ટીલ આ ત્રણેયનો ઉપયોગ કર્યો છે, એટલે કે ત્રણેયનો સાથે ઉપયોગ નથી કરવાનો. આ તો તમારા સમજણ માટે લખ્યું છે અહીંયા આગળ. બટ, યટ, સ્ટીલ ત્રણેય સાથે આવી શકે, કોઈ પણ એક જ આવે. બરાબર. જ્યારે આપણે વાક્યની અંદર બટ, યટ અને સ્ટીલનો ઉપયોગ કરીએ છીએ ત્યારે જે વાક્યની અંદર કોમા એટલે કે અલ્પવિરામ હોય એ આવશે નહીં, એ નીકળી જશે. અને બટ, યટ અને સ્ટીલના આગળનું વાક્ય જે છે, બરોબર, આ બટ, યટ, સ્ટીલ છે એ પહેલાંનું વાક્ય આ રહ્યું છે, બરોબર, અને બટ, યટ, સ્ટીલ પછીનું વાક્ય આ છે. તો આ જે સેકન્ડ સેન્ટેન્સ છે એ સેકન્ડ સેન્ટેન્સ કેવું હશે? ઓપોઝિટ સેન્ટેન્સ હશે આ પહેલા વાક્યનું. બરોબર. આપણે જોઈએ કે ઉપરના વાક્યની અંદર અલ્પવિરામ આવશે નહીં, કે આ જે સેન્ટેન્સ પેટર્ન બનશે બટ, યટ, સ્ટીલ વાળી એની અંદર કોમા આવશે ને અલ્પવિરામ આવશે નહીં. બંને વાક્યો સરખા હોય કે આ શું? આ બંને વાક્યો સરખા જ છે. બંનેની વચ્ચે બટ, યટ, સ્ટીલ આવે છે, તો આ બંને વાક્યની વચ્ચે બટ, યટ, સ્ટીલ આવે છે. બીજું વાક્ય પહેલા વાક્યનું વિરોધી વાક્ય આવશે, કે આ જે પહેલું વાક્ય છે એનું ઓપોઝિટ આવે છે. હવે જોઈએ ત્રીજી વાક્ય રચના, જે કયું હતું આપણું? હાવેવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. તો આપણે જોઈએ હાવેવર જે છે તો એમાં કેવું છે? ઉપરના વાક્યની અંદર ક્રિયાપદ પછી અલ્પવિરામ આવે જ છે, કે હાવેવર વાળું વાક્ય હોય એમાં બરોબર જે ક્રિયાપદ છે પછી અલ્પવિરામ આવે જ છે. જો વાક્ય રચના હાવેવર છે, પછી આપણું વિશેષણ એડજેક્ટિવ છે, સબ્જેક્ટ કર્તા છે, ક્રિયાપદ છે, વર્બ ફોર્મ છે, પછી શું છે? કોમા, કોમા કમ્પલસરી છે, અને પછી જે સેકન્ડ ઓપોઝિટ સેન્ટર હોય છે એ, કે અન્ય વિરોધી વાક્ય જે હોય એ આવે છે. વાક્ય રચના બીજી જોઈએ 4, તો એ કઈ છે? એઝ વાળી વાક્ય રચના. તો એઝ વાળી વાક્ય રચનામાં જો કે વિશેષણ પછી શું આવે છે? એઝ. એઝ પછી આપણો સબ્જેક્ટ, કર્તા, ક્રિયાપદ અને અધર સેન્ટેન્સ જે છે એ આવે છે. હવે અહીંયા આગળ જો કે તમે હાવેવર વાળી વાક્ય રચનામાં પહેલાં શું હતું? હાવેવર અને પછી હતું વિશેષણ. એઝ વાળી વાક્ય રચનામાં શું આવશે? પહેલાં એઝ હશે, સોરી પહેલાં વિશેષણ એટલે કે તમારું એડજેક્ટિવ હશે અને પછી હશે તમારું એઝ. ફક્ત એક જ એઝ હશે વાક્યમાં. એઝ એઝ બે એઝ થઈ જાય તો એ શું બતાવશે? કમ્પેરિઝન બતાવે છે. આપણું અહીંયા આગળ એક જ એઝ છે એ શું બતાવે છે? આપણું કોન્ટ્રાસ્ટ બતાવે છે. તો આ એઝ હતી વાક્ય રચના, એઝ વાળી વાક્ય રચના. આગળ જોયું આપણે વાક્ય રચના જોઈએ 5, તો એની અંદર શું છે? ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ હશે. ઇનસ્પાઇટ અને ડિસ્પાઇટ પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવે છે, અને આઈએનજી વાળું ક્રિયાપદ એટલે શું છે? પ્રેઝન્ટ પાર્ટિસિપલ, બરોબર. અથવા જો આઈએનજી વાળું ક્રિયાપદ ના હોય તો શું હશે? હીઝ, હર, માય, યોર, ધેર, ઇટ્સ એ હશે. અને પછી શું હશે? વિશેષણ, કે જે આપણું એડજેક્ટિવ, અને પછી આવશે કોમા, અને કોમા પછી જે ઓપોઝિટ સેન્ટેન્સ હોય એનું એ આવશે. હવે આપણે એક એક્ઝામ્પલ, એક સેન્ટેન્સ લઈએ, બરોબર, અને એક સેન્ટેન્સના આધારે કે વન સેન્ટેન્સ છે એની અંદર આપણે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, યટ, સ્ટીલ, હાવેવર, એઝ, ઇન્સ્પાઇટ ના આપણે વાક્ય જોઈ લઈએ, બરોબર. તો અહીંયા આગળ આપ્યું છે હી ઇઝ પુઅર, કે જે કેવો? ગરીબ છે. હી ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ. આ એક સેન્ટેન્સ છે. તો આ સેન્ટેન્સમાં આપણે ધોનો ઉપયોગ કેવી રીતના કરીશું? તો ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ વાક્યની શરૂઆતમાં જ આવે છે, તો પહેલાં લખ્યું ધો. હી ઇઝ પુઅર, ધો હી ઇઝ પુઅર. પછી આવશે અહીંયા આગળ જે ફૂલ સ્ટોપ છે નીકળી જશે, અહીંયા આવશે શું? કોમા. હી ઇઝ ઓનેસ્ટ, એ પ્રામાણિક છે. અહીંયા શું? છતાં પણ, એટલે કે આપણે જોયું કે અપોઝિટ, જે વિરોધાભાસ દર્શાવતું બીજું વાક્ય હોય એનું, તો એ કેવું? ગરીબ માણસ હોય અને પ્રમાણિક હોય એ કેવું એકદમ વિરોધ છે, કે ગરીબ હોય
પૈસા પડ્યા હોય તો એને એવું થાય કે ચાલો હું પૈસા લઈ લઉં, મારી ગરીબાઈ દૂર થાય. એ પ્રામાણિક હોય એવું ભાગ્યે જ બને છે. તો અહીંયા આગળ એ ગરીબ અને પ્રામાણિક એ વિરોધાભાસ છે. તો ધો હી ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. સેકન્ડ સેન્ટેન્સ છે હી ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ. આપણે જોયું કે બટ યટ સ્ટીલ હોય ત્યારે એ વાક્યની વચ્ચે આવે છે અને કોમા જે હોય એ નીકળી જાય છે, એમાં કોમા આવતું નથી. તો હી ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ. અને બટ યટ સ્ટીલની પહેલાનું વાક્ય હોય એનાથી બીજું વાક્ય એ ઓપોઝિટ હોય. તો અહીંયા જો આ વાક્ય પોઝિટિવ છે, હી ઇઝ પુઅર, બટ આવ્યું, બટ પછી હી ઇઝ ઓનેસ્ટ, એ એનું ઓપોઝિટ વિરોધી વાક્ય થયું અને કોમા પણ નીકળી ગયું. હાવેવર, તો હાવેવર પુઅર હી ઇઝ ઓનેસ્ટ. હાવેવરની વાક્ય રચનામાં શું જોયું હતું આપણે? હાવેવર હોય પછી આપણું જે વિશેષણ એડજેક્ટિવ છે એ આવે, પછી સબ્જેક્ટ અને વર્બ આવે, કોમા આવે અને પછી અન્ય વિરોધી વાક્ય. તો હાવેવર પુઅર, પુઅર એ શું છે? અહીંયા આગળ આપણું એડજેક્ટિવ છે, કરતા હી છે, ઇઝ એ આપણું વર્બ ફોર્મ છે. હાવેવર પુઅર હી ઇઝ, કોમા હી ઇઝ ઓનેસ્ટ. એવી રીતના એઝ વાળી વાક્ય રચનામાં શું ગયું? આનું ઓપોઝિટ હતું. હાવેવરમાં પહેલા હાવેવર પછી વિશેષણ આવે, એઝમાં પહેલા વિશેષણ પછી એઝ આવે. તો પુઅર એઝ હી ઇઝ, કોમા હી ઇઝ ઓનેસ્ટ. એવી રીતના જોઈએ ઇન્સ્પાઇટ. ઇન્સ્પાઇટ ઓફ પછી આપણે જોયું કે વાક્યની અંદર ઇન્સ્પાઇટ ઓફનો ઉપયોગ થયો હોય તો ઇન્સ્પાઇટ ઓફ પછી તરત જ જે ક્રિયાપદનું રૂપ હોય એને આઈએનજી પ્રત્યય લાગે છે. આઈએનજી એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. જે ભૂત કૃદંત હોય તો એને આપણે શું કહીએ? પાસ્ટ પાર્ટિસિપલ. પણ આઈએનજી વાળું હોય એને પ્રેઝન્ટ પાર્ટિસિપલ આપણે ઇંગ્લિશની અંદર કહી શકીએ છીએ. તો ઇન્સ્પાઇટ ઓફ અહીંયા બીંગ, બીંગ કેમ લખ્યું છે? તો અહીંયા આપણે વાક્ય જોયું હતું તો અહીંયા કેવું છે? ઇઝ છે. હવે જોઈએ આગળ કે એમ, ઇઝ, આર, વોઝ, વર, શેલ બી, વિલ બી એ શું છે? એક ટુ બી ના ફોર્મ છે. એ ટુ બી ના રૂપો છે. કયા કયા? એમ, ઇઝ, આર, વોઝ, વર, શેલ બી, વિલ બી એ ટુ બી ના રૂપો છે. તો એ ટુ બી ના રૂપો હોય એનું પાસ્ટ પાર્ટિસિપલ કરવાનું હોય કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ હોય તો એ આઈએનજી લાગે. બરોબર. તો અહીંયા ઇન્સ્પાયર્ડ ઓફ જે ઇઝ છે તો ઇઝનું અહીંયા શું થશે? બીંગ થશે. બીંગ એક ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ થયું. ઇન્સ્પાયર્ડ ઓફ બીંગ પુઅર, પુઅર આઈએનજી વાળું રૂપ પછી જે વિશેષણ હશે એ આવશે, પછી કોમા અને ઓપોઝિટ સેન્ટેન્સ. તો ઇન્સ્પાયર્ડ ઓફ બીંગ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. એવી રીતનું બીજું એક વાક્ય જોઈએ કે આઈ વોઝ નોટ એટ ફોલ્ટ, કે મારો કોઈ વાંક, ફોલ્ટ એટલે ભૂલ, મારી કોઈ ભૂલ ના હતી. ઇવન ધેન માય ટીચર પનિશ મી. આ વાક્યને કોન્ટ્રાસ્ટમાં ફેરવવાનું છે. બે વાક્ય છે તો આપણે એને ધો ઓલ્ધોથી જોઈએ તો ધો, ઓલ્ધો, ઇવન ઇફ વાક્યની શરૂઆતમાં જ આવે છે. આ ધો, ઓલ્ધો, આઈ વોઝ નોટ એટ, તો શું કહી શકીએ આપણે? બટ યેટ કે સ્ટીલથી જોવું હોય તો I was not at fault, but my teacher punished me. અહીંયા આગળ આ કાઢી નાખવાનું, અહીંયા આ કોમા છે કાઢી નાખીને અહીંયા આપણે બટ કે યટ કે સ્ટીલ મૂકી શકીએ. બરોબર. પછી છે ઇન્સ્પાઇટ ઓફ ધ હોટલ બીંગ એક્સપેન્સિવ, કે હોટલ એ કેવી છે? અહીંયા પણ જો આઈએનજી વાળું રૂપ છે. ઇન્સ્પાઇટ ઓફ ધ હોટલ બીંગ એક્સપેન્સિવ, કોમા વી હેડ ટુ સ્ટે ઇન ઇટ, કે અમે ત્યાં આગળ રહ્યા હતા. બરોબર. કે અપોઝ, કેમ કે એક્સપેન્સિવ મોંઘું છે છતાં પણ ત્યાં અમે રોકાયા હતા. તો આ હતું આપણું અહીંયા આગળ આપણું જે શોઈંગ કોન્ટ્રાસ્ટ છે એ ફંક્શન પૂરું થાય છે. એકવાર રિવાઇઝ કરી લઈએ કે શોઈંગ કોન્ટ્રાસ્ટ હોય એની અંદર એના કીવર્ડ કયા કયા છે? ધો, ઓલ્ધો, ઇવન ઇફ, યટ, but, yet, still, however, as, in spite of, despite of. જો બરોબર છે આટલા વર્ડ્સ હોય તો તમારે સમજી જવાનું આંખ મીચીને કે આ ફંક્શન જે છે એ શોઈંગ કોન્ટ્રાસ્ટ છે, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ છે. એની વાક્ય રચના તો ધો, ઇવન ઇફ એ ચારે ચાર વાક્યની શરૂઆતમાં જ આવે છે. પછી વાક્ય હોય અને વાક્યમાં વચ્ચે કોમા આવે છે અને બીજું વાક્ય હોય એ કોમા પછીનું ઓપોઝિટ સેન્ટેન્સ હોય છે. એન્ડ, બટ, યટ અને સ્ટીલ એ વાક્યની વચ્ચે આવે છે અને કોમા આવતું નથી. બટ, યટ, સ્ટીલ પહેલાનું વાક્ય અને બટ, યટ, સ્ટીલ પછીનું વાક્ય હોય એ કેવું હોય છે? પહેલાના વાક્ય કરતાં એકદમ ઓપોઝિટ હોય છે. હાવેવર, સો,
ઇન્સ્પાઇટ ડિસ્પાઇટ તો હાવ એવર વાક્યની શરૂઆતમાં આવે અને હાવ એવર પછી તરત જ એડજેક્ટિવ આવે, વાક્યમાં વચ્ચે કોમા આવે છે. એઝ વાળું વાક્ય રચના હોય તો પહેલા વિશેષણ એડજેક્ટિવ આવે, પછી એઝ હોય છે અને વાક્યની વચ્ચે કોમા હોય છે અને છેલ્લું જે લાસ્ટ વાક્ય એનું ઓપોઝિટ હોય છે. ઇન્સ્પાઇટ ઓફ વાળું વાક્ય રચના હોય તો ઇન્સ્પાઇટ ઓફ પછી તરત જ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે અને પછી વિશેષણ આવે, વિશેષણ પછી કોમા અને બીજું ઓપોઝિટ વાક્ય આવે છે. તો આ હતું આપણું શોવિંગ કોન્ટ્રાસ્ટ. હવે આગળનું જોઈએ તો શું છે બીજું ફંક્શન, શોઈંગ પર્પઝ. શોઈંગ પર્પઝ એ શું બતાવે છે? હેતુ એટલે કે ઈરાદો બતાવે છે કે આપણો શું આશય છે એ બતાવે છે. પર્પઝનો અર્થ થશે ગુજરાતી હેતુ અથવા તો ઈરાદો કે આશય. એના કીવર્ડ કયા છે? વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ. આટલા જે વર્ડ્સ છે બરોબર, આ શબ્દો હોય તો તમારે જાણી જવું કે એ શું બતાવે છે? હેતુ કે ઈરાદો બતાવે છે આપણો, બરોબર. અને હવે એની વાક્ય રચના, અને અહીં આપણે જોઈએ કે સો ધેટ આપણે જે પહેલું જોયું શોઈંગ રિઝલ્ટ, તો રિઝલ્ટની અંદર પણ સો ધેટ હતું, પણ તે સો ધેટ કેવું? સો પછી ડોટ અને ધેટ હતું અને એ બે જે સો અને ધેટની વચ્ચે એ શું આવતું હતું? ત્યાં આગળ વિશેષણ એડજેક્ટિવ આવતું હતું, તો એ શોઈંગ રિઝલ્ટ હતું. પણ અહીંયા શોઈંગ પર્પઝની અંદર સો ધેટ સાથે જ આવે છે, વચ્ચે એડજેક્ટિવ આવતું નથી. જોઈએ વાક્ય રચના તો વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા આઈએનજી વાળું વર્બ ફોર્મ આવે અને ઇન ઓર્ડર ટુ પછી શું આવે? તરત જ V1 આવે. આ એની વાક્ય રચના છે. સાની? વિથ અ વ્યૂ ટુમાં વિથ અ વ્યૂ ટુ પછી તરત જ આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ આવે, ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. અને ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ આપણે આગળ પણ જોઈ ગયા કે ધેટ પછી હંમેશા વાક્યમાં કરતા જ આવે. તો ઇન ઓર્ડર ધેટ, સો ધેટની વાક્ય રચના શું થશે? બંને પછી શું આવશે? કરતા આવશે. કરતા પછી કેન કુડ આવશે અને નોટ જરૂર હોય તો જ નોટ આવે, એમ રોજ દરેક સેન્ટેન્સમાં નોટ આવે એવું જરૂરી નથી. અને પછી છેલ્લે શું આવશે? ક્રિયાપદનું મૂળરૂપ જ આવે છે. કેમ ક્રિયાપદનું મૂળરૂપ જ આપ્યું? કે આપણે આગળ જોઈએ કે કેન કુડ એ શું છે? એક મોડલ ઓક્ઝિલરી છે અને મોડલ ઓક્ઝિલરી પછી શું આવે? V1 જ આવે છે. તો શોવિંગ પર્પઝ વાળા વાક્યમાં જે ઇન ઓર્ડર ધેટ, સો ધેટ તો બહુ ઇઝીલી યાદ રાખી શકાય કે ધેટ પછી શું આવે? કરતા જ આવે અને કરતા પછી કેન કુડ આવ્યું હોય તો V1 જ આવે અને જરૂર હોય તો નોટ મૂકવું, અધરવાઇઝ નોટ મૂકવું નહીં. આ હતી એની વાક્ય રચના. કે જોઈએ કે શોઈંગ પર્પઝ, તો શોઈંગ પર્પઝની અંદર કયા કયા વાક્યો હોઈ શકે, શબ્દ હોય એના કીવર્ડ તો વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ. વિથ અ વ્યૂ ટુ પછી તરત જ આઈએનજી વાળું રૂપ આવે, ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ પછી કરતા હોય, કેન કુડ હોય, નોટ જરૂર હોય તો મૂકવું અને V1 આવે. એક્ઝામ્પલ જોઈએ, ઉદાહરણ. મિસ્ટર પટેલ વેન્ટ ટુ અમેરિકા ડેશ 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 આપ્યું છે અને પછી આપ્યું છે બ્રેકેટમાં શોઈંગ પર્પઝ. કોઈક વાર શોઈંગ પર્પઝનો કીવર્ડ છે વિથ અ વ્યૂ ટુ, તો કેવું કે વિથ અ વ્યૂ ટુથી વાક્ય બનાવો તો મિસ્ટર પટેલ વેન્ટ ટુ અમેરિકા, જે વાક્ય આપ્યું છે એટલું તો આવશે જ. પછી શું આવશે? વિથ અ વ્યૂ ટુ લખવા કેવું છે તો વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ પછી આપણે જોઈ ગયા વાક્ય રચનાની અંદર કે વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું રૂપ જ આવે, બરોબર ને? ક્રિયાપદનું આઈએનજી વર્બ ફોર્મ આવે. તો વિથ અ વ્યૂ ટુ અર્ન જે છે EARN, અર્ન એ ક્રિયાપદનું મૂળ રૂપ છે તો એને શું લાગશે? અર્નિંગ, આઈએનજી મની. કે મિસ્ટર પટેલ વેન્ટ ટુ અમેરિકા વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મની. મિસ્ટર પટેલે અમેરિકા ગયા કયા હેતુસર? અર્નિંગ મની, કે પૈસા મેળવવા માટે અમેરિકા ગયા, બરોબર. કે અહીંયા બીજું પણ આવે, મિસ્ટર પટેલ વેન્ટ ટુ અમેરિકા. મિસ્ટર પટેલ અમેરિકા ગયા વિથ અ વ્યૂ ટુ, શા માટે ગયા? કયા હેતુસર ગયા? તો ત્યાં આગળ એન્જોય કરવા, એન્જોઈંગ વીક, કે ક્યાં એક અઠવાડિયું એન્જોય કરવા માટે ગયા, તો એન્જોયનું એન્જોઈંગ થશે.
તો આ હતી વિથ ઓફ યુ ટુની વાક્ય રચના. બરોબર, કે વિથ ઓફ યુ ટુ પછી આવ્યું આઈએનજી વાળું રૂપ અને પછી જે અધર વર્ડ્સ હોય એ. બીજા એક્ઝામ્પલ જોઈએ એના જ કે જોઈએ કે મિસ્ટર પટેલ વેન ટુ અમેરિકા. તમને આપ્યું છે શોઈંગ, સોરી અહીંયા કોન્ટ્રાસ્ટ નહીં આવશે, પર્પઝ આવશે. શોઈંગ પર્પઝ. મિસ્ટર પટેલ વેન ટુ અમેરિકા ઇન ઓર્ડર ટુ. આપણે શાનાથી વાક્ય બનાવીશું? ઇન ઓર્ડર ટુ. તો ઇન ઓર્ડર ટુ પછી શું આવશે? ક્રિયાપદનું મૂળરૂપ આવે. આપણે જોઈએ ને V1 આવે, તો ઇન ઓર્ડર ટુ અર્ન મની. આ શું છે? V1 છે. એવી રીતના જોઈએ ઇન ઓર્ડર ધેટથી વાક્ય. તો મિસ્ટર પટેલ વેન ટુ અમેરિકા ઇન ઓર્ડર ધેટ. ધેટ પછી શું આવે છે? આપણે સબ્જેક્ટ કરતા આવે, કેન કુડ આવે અને પછી V1 આવે. અને આ જે કુડ જે છે એ શાના આધારે રહેશે? કે વાક્યમાં પહેલું જે ક્રિયાપદ હોય એના આધારે. તો અહીંયા વેન્ટ એ શું છે? ભૂતકાળ છે, એટલા માટે અહીંયા કુડ આવ્યું. બરોબર, કે મિસ્ટર પટેલ વેન ટુ અમેરિકા ઇન ઓર્ડર ધેટ હી કુડ અર્ન મની. સો ધેટ વાળું જોઈએ તો મિસ્ટર પટેલ વેન ટુ અમેરિકા સો ધેટ હી કુડ અર્ન મની. આપણે જોયું હતું કે ઇન ઓર્ડર ધેટ અને સો ધેટની વાક્ય રચના બંને સરખી જ છે, કે ધેટ પછી કરતા હોય, કરતા પછી કેન કુડ હોય અને પછી V1 હોય. બરોબર, અને કુડ એ પહેલો કરતા પહેલું જે ક્રિયાપદ હોય એના આધારે કેન કુડ આપણે ડિસાઈડ કરીને મૂકી શકીએ છીએ. બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. તો સ્ટુડન્ટ રીડ ધ બુક્સ. કે બાળકો બુક વાંચે છે, વિદ્યાર્થીઓ બુક વાંચે છે. કયા હેતુસર એ લોકો બુક વાંચે છે? શોઈંગ પર્પઝ. તો કયા હેતુસર? સ્ટુડન્ટ રીડ ધ બુક્સ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ. આપણે જોયું વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું જ રૂપ આવે, તો ગેટ એટલે મેળવવું, તો ગેટિંગ થયું. એવી જ રીતના ઇન ઓર્ડર ટુ થી વાક્ય જોઈએ તો સ્ટુડન્ટ્સ રીડ ધ બુક્સ ઇન ઓર્ડર ટુ પછી V1 આવે, તો અહીંયા આગળ ગેટ અ ગુડ માર્ક્સ. સ્ટુડન્ટ રીડ્સ ધ બુક ઇન ઓર્ડર ધેટ દે કેન ગેટ અ ગુડ માર્ક્સ. આપણે જોયું કે ધેટ પછી કરતા આવે, તો અહીંયા આગળ કરતા સ્ટુડન્ટ્સ છે. બરોબર, એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ છે, બહુવચન છે, એટલા માટે અહીંયા આગળ ધે આવ્યું. રીડ આપ્યું છે એટલે એ વર્તમાન કાળ છે એટલે આવ્યું કેન. મૂળ રૂપ આવે, કેન કુડ ઓક્ઝિલરી હોય એટલે મૂળ રૂપ જ આવે ક્રિયાપદનું, તો ગેટ અ ગુડ માર્ક્સ. સ્ટુડન્ટ રીડ ધ બુક સો ધેટ પછી પણ શું આવે? કરતા આવે, એટલે અહીંયા આગળ સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલે અહીંયા આગળ ધે આવ્યું. રીડ છે એટલે અહીંયા આગળ કેન આવ્યું, વર્તમાન કાળ છે. સ્ટુડન્ટ રીડ્સ ધ બુક સો ધેટ દે કેન ગેટ અ ગુડ માર્ક્સ. કે તો ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ. આઈ હોપ યુ ઓલ આર અન્ડરસ્ટેન્ડ કે જો શોઈંગ પર્પઝ હોય તો એની અંદર વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ આ 4 કીવર્ડ હોય, આ 4 વર્ડ્સ હોય એટલે તમારે જાણી જવાનું. કોઈ પણ સેન્ટેન્સની અંદર વિથ અ વ્યૂ ટુ હોય, ઇન ઓર્ડર ટુ હોય, ઇન ઓર્ડર ધેટ હોય અને સો ધેટ હોય, સો ધેટ સાથે હોય તો એ જે સેન્ટેન્સ છે એ શું બતાવે છે? શોઈંગ પર્પઝ બતાવે છે. વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા એનજી વાળું રૂપ આવે છે. ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. ધેટ વાળી વાક્ય રચના ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ પછી તરત જ સબ્જેક્ટ એટલે કે કરતા હોય છે. કરતા પછી કેન કુડ આવે છે. કેન કુડ એ એની આગળનું જે કરતા હોય છે, પછીનું જે ક્રિયાપદ છે એ ક્રિયાપદના આધારે કેન કુડ આવે છે. જો ક્રિયાપદ વર્તમાન કાળમાં હોય તો કેન આવે છે. જો ક્રિયાપદ ભૂતકાળમાં હોય તો કુડ આવે છે. કેન કુડ પછી તરત જ V1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. કેન કુડ એ મોડલ ઓક્ઝિલરીઝ છે એટલા માટે ક્રિયાપદનું મૂળરૂપ જ આવે છે, હંમેશા V1 જ આવે છે.
So I hope you all are understand. If you have any doubt, you can contact me. Okay, so here we stop, and thank you very much. Have a nice day.